હેલો મારી ફેમિલી, રાધે રાધે, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફરીથી આવી ગયા છે અમે એક નવો વ્લોગ લઈને. તો જો આજના લગભગ કેટલા વાગે છે? 6 સાડા 6 વાગતા હશે ભાઈ, અને ઢોર દોવાનો ટાઈમ થયો છે. તો આજે તો છે ને તમને બતાવું કે અમારા મમ્મી ને અમારા ભાભી ઢોર કઈ રીતે દોવું છે. ને બીજું અમારા મમ્મી ભાઈ થોડા બીમાર છે, એમને થોડો તાવ આવ્યો છે, તો એટલા માટે ટગર કામ કરીશું, પણ કામ કરીશું. તો ચલો હવે જઈએ, તમને ઢોરોમાં લઈ જઈએ, અમારા તબેલામાં, અમારા જ્યાંના તબેલામાં લઈ જઈએ. ચલો. તો પહેલાં તો જુઓ, ઓય ખોણ આવી રહ્યું, આનું ખોણ કહેવાય. આખું શેલનું ખોણ છે, અંદર ભેરકું હોય છે, ઘઉં હોય છે, ઘઉંનું ભેરકું, હા ઘઉંનું ભેરકું હુશેલ હોય છે, એ બધું નખી બનાવું. અને આ જુઓ સોનિયાને ખોણ મૂકી દીધું છે, હવે કણ કેવું ખવાય સવારું. અને આ ઈવન પાડી ભાઈ હાર લે ને. હા તાર બચ્ચાને કોઈ અટતું નહીં. છે વસ્તુ ખાઈ લે શાંતિથી. હું ખાલી આટલા ઊભી રહીશું. આ બીજો ઢોર તો કણ મમ્મી અને સોણ ભરસ કણ તઈ નથી ને કામાં નંદી આવી રહ્યો. જુઓ આ અમારો નંદી છે ભાઈ. ટોટલ 5 ઢોર છે ભાઈ અમારા. 2 હોય છે, એક આવી રહ્યું અને 2 આવી રહ્યો, એમ કહીને 5 ઢોર છે. જેનો મોટો થઈને અને અમારે નંદીડો તો દોડો ચમકાશે ને. બાકી ચાલો, ખૂંટે બંધાઈ ગઈ છે પાડી, હવે દોવા જઈશું. એસિડિટી થઈ ગોળી કરી લે એસિડિટી. અરે પેલું કરો સૂરજ આવે છે ભાઈ ને. જુઓ ઉગી છે, ઓલો હાથમાં છે, સૂર્ય હાથમાં છે ભાઈ. બસ જોઈએ ભાઈ કેટલું કાઢા સાઈડે ભેંસ અમારા દૂધ. પછી ગાયનો વારો. તાને જુઓ ઓસરા કાંઠા છે. ખાસું દૂધ કાઢ્યું ભાઈ. જુઓ ડોલ અમારી થોડી જૂની છે. ભાઈ અમારા બે બીમાર છે, એટલા માટે ખાવામાં 2 દિવસથી થોડું એવું છે ને, સરખું ખાતી નહીં. અને એકને અમારી મમ્મી હવે ગાયને દોવાની ભાઈ તૈયારી કરીશ. અહીં રહી અમારા ગૌરી, ઓન નામ ગૌરી છે. ચલો તો ભાઈ વને બાર આટલો બનતી દેશું એટલે ફાવા દો. તો હા થોડી એમાં તોફાની છે ભાઈ. થોડી વાર હેરાન કરશે, પછી દોવા દેશે ને. ગૌરી મારે મને મારે. ઓવા મમ્મી મારા દેખ, અડવા દે. હા જુઓ આ મારતી હે રે. બોલા તમે તો એવો સુરુક જોઈશ બોલા. આ જુઓ હા આ ભેંસનું દૂધ છે ભાઈ અમારે. હા હવે લઈ જો ભાભી તો તો અમારા બધા ઢોર છે ને, બધાનો અમે નામકરણ કરેલો છે. એક એવું ઢોર નહીં જેનું નામ ના હોય. તો સોન્યા એનું નામ સોન્યો છે. હા તો હું કેટલી વખત કીધું છે, મમ્મી કહે તો કેટલી વખત કે, પણ હું તો કે. અરે ગૌરી અને પેલા બાજુ જે બંધેલી હા તો અંદર, હા એનું નામ ખુશ્બુ હ. પેલી પાડી છે એનું નામ ગુંજન છે, અને પેલો રહ્યો અમારો નંદી
દોરો દોરો ગાયનો દોવા માટે ખોણ આવી ગયું છે. અને ભાઈ 2 જણનો દો. એવું કરો કે સાબિયા જોરથી બોલો જરા. લૂજનું બધવાનું લૂજણું બંધું હતું ભાઈ. ઊભી રહે લૂજના બધા પગ બધ કરવા પડે. ભાઈ કૂદી જાય છે એટલે એના પગ બાંધવા પડું છું અમારા. તો જો આ બાજુ ભાભી બેસી અને કૂદતી ના બકા. આ બાજુ મમ્મી બેસી. અસલ વસરા ધોઈ કાચી જુઓ મને. પૂંછડું બધું બાંધી દીધું છે. છે ઉડો આઈસોથી માતા વગડો જ નહીં રહેતો હરખો. બે ઢોળી નાખે છે કે એટલે આવી રીતે અલગ લઈ લેવું પડે છે. નક પાટું મારીને ઢોળી નાખે. ભાઈ ઘણી કાઠી હો મન તો. બે 3 દાડ પ્રેક્ટિસ કરો તો આવડી જાય ખરું. અને પેલું ઓમ ઓમ કર્યું ઓમ કહીને તો વળી એરિયું આવે નહીં આવતી રબારીઓ ના આવે રબારીઓ હોય ઓહ એટલે ખાવ એમ નહીં આવતા. કહું ઢોર કઠલ્યો હશે તાણીનો મતલબ. જુઓ પવાલીમાં થોડું બાકી રહેશે. તો આ રહ્યું ગાયનું દૂધ છે ભાઈ. આટલું આટલું કેટલું હશે ભાઈ? 4 હા 4 લીટર 4 લીટર. 4 લીટર દૂધ હશે ગાયનું અને ભેંસનું. હળા તઈ તડકો નાખ્યો તો તેને ભાગીને ભાભી ઢગલ્યો બનાવું છું. ઢગલ્યો હા કાળિયાવું જોઉં છું. હા જો ભાઈ સૂર્ય ચો મસ્ત હાથમાં છે. ઓહો હો હા મસ્ત સૂર્ય હાથમાં છે ભાઈ. તો જો ભાઈ આજના બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ. શમ કહું આ હતો ખાલી બેસવા માટેનો મારો બ્લોગ. અને આજે મેં કોઈ વિડીયો જ નહીં બનાવ્યો. સાચું કહું તો સવારે ભાઈ એટલું કોમ હતું કોમ જ હતું. પછી વિડીયો બનાવવાનું મન ના થયું એટલે પછી અમે ના બનાવી. અને હાલ અમે જમવાનું બનાવીએ છીએ ઘઉંની રોટલી. અને મારું ફેવરેટ શાક બને છે ભાઈ આજે સેવ ટમેટાનું. કારણ કે મને સેવ ટમેટાનું શાક બહુ ભાવે છે તો એટલા માટે આજે બનશે સેવ ટમેટાનું શાક. અને ખુશાલભાઈ અમારે ઇવન થોડું ઠપકો આલવા પડશે ખાસા બધા ભાઈ ખુશાલભાઈને. નકર છોકરું બગડી જશે. તો કાલથી ઇવનનું થોડું શું કહેવાય કસ્ટડીમાં લેવામાં આવશે. એ ભાઈને ગિરફ્તાર કરવામાં આવશે કાલથી. તો એ બધું કાલે આપણે જોઈશું. આજના બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા અચ્છા.